स्क्रीन दिखाई है? यस सर। यस सर। चलो હવે આપણે આગળ વધીએ। કોઈને અવાજ ના આવતો હોય, સ્ક્રીન ના દેખાતી હોય તો કહેજો, બાકી સ્ક્રીન અત્યારે ઓકે છે એમ ગણીને હું ચાલુ છું। ગઈકાલે 7 સુધી આપણે પૂરું કર્યું ને હવે 8મો દાખલો આવ્યા। આ પ્રશ્ન પણ સ્વાધ્યાયનો છે, કોન્સેપ્ટ ક્લિયર કરવા જેવો જ છે, એટલે હું તમને સમજાવું છું। અખ્તર અને કિરણ અને રાહુલ કોઈ એક્સપ્રેસ હાઈવે પર તીવ્ર વેગથી ગતિ કરતી કારમાં બેઠેલા છે। અચાનક એક કીટક એટલે કે ઇન્સેક્ટ ગાડીની સામેના કાચ ઉપર અથડાય છે અને ચોંટી જાય છે। અખ્તર અને કિરણ આ સ્થિતિ પર વિચાર કરે છે। કિરણ એવું કહે છે કે કીટકના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્યની સાપેક્ષમાં ખૂબ જ વધારે છે, કારણ કે કીટકના વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાં થતા ફેરફારના મૂલ્ય કરતા ખૂબ જ વધારે છે। આ વાક્ય ફરીથી જે રકમ આપ્યું ને એ હકીકતમાં સાચું છે, અને સાચું એટલે તમારે એમ માનવાનું સાહેબ કારનું વેગમાન તો કેટલું બધું જોરદાર હોય, કીટકનું તો કશું ના હોય, તો ક્યાંથી વધારે હોય? તો એમાં તમારે આ એક જ શબ્દ ઉપર ધ્યાન લેવાનું છે, મૂલ્ય નહીં પણ ફેરફારનું મૂલ્ય। એ આગળ અમે જવાબમાં આવશે એટલે સમજાવીશ તમને। એમાં એ જો સ્પેસિફિક જવું હોય તો ફેરફાર શબ્દ ખ્યાલ આવ્યો? એક મિનિટ છોકરાઓ ચાલુ રાખજો। હવે આવા કિસ્સા તમે સાંભળ્યા તો છે ને, ગાડીની સામે કાચો એટલે એની સામે કીટકો અથડાય, જોયા બી હશે। હવે અખ્તર એમ કે છે કે કારનો વેગ પ્રચંડ હોવાથી કાર દ્વારા કીટક પર ખૂબ જ મોટું બળ લાગે છે, જેના પરિણામે કીટક મૃત્યુ પામે છે। રાહુલ એક નવો વિચાર આપતા કહે છે કે કાર અને કીટક બંને પર સમાન બળ લાગ્યું તથા તેમના વેગમાનમાં સમાન ફેરફાર થયો। હવે આ વિચારો પર તમારી પ્રતિક્રિયા જણાવો। જો આ બકાવા કાલે આપણે દાખલો ગણ્યો તો સમજ્યા હતા એના જેવો જ આ દાખલો છે, 3 ભાઈ બંની ચર્ચા છે અહીંયા। હવે હું તમને ટાઈમ આપું છું, તમે તમારી જાતે
થોડુંક વાંચો, આ જવાબ તમારી સામે જ છે અને મને સમજાવો, કારણ કે આ વસ્તુ કેવું નવી નથી, ખાલી તમારે આ કેમ સાચું ના કેમ ખોટું એની ચર્ચા કરવાની છે. એટલે પહેલા વાંચી લો શાંતિથી અને પછી મને એક એક વાક્ય સમજાવતા હોય. વાંચ્યા પછી સમજાવવું અઘરું જ છે. પૂરા જોજો કે કોઈ સમજાવે તરત જ પેલા વાંચો, શાંત મને આખું વાંચી લો. ચાલો, કોણ સમજાવશે? હિત, ધ્યાનુ, હેતવી, સાનવી, સર, રાહુલનું કહેવું સાચું છે. રાહુલનું કેવું સાચું છે. રાહુલભાઈ શું કહે છે રાહુલ? રાહુલ એમ કે કાર અને કીટક પર સમાન બળ લાગ્યું છે અને તેના વેગમાન બંને સમાનમાં ફેરફાર અને કીટકનું દળ ઓછું હોવાથી તે કાર સાથે એની ટક્કર થઈ જાય છે. શું તેનું તેનું દળ ઓછું હોવાથી, કીટકનું દળ ઓછું હોવાથી તેને કિરણનું કેવું કેમ ખોટું છે? ફરીથી કહેતો. અખ્તરનું મૂલ્ય પણ એકદમ અખ્તરનું જે કારણ છે ને એ પણ ખોટું છે, કારણ કે કાર છે ને અચળ ઝડપે ગતિ કરી રહી છે. અખ્તરનું કેવું ખોટું છે, કારણ કે કાર અચળ ઝડપે અચળ વેગથી ગતિ કરે છે. અને અખ્તર શું કહેતો હતો? રકમમાં અખ્તર શું કહેતો હતો? એ વાક્ય છે તમારે ચોથા 1, 2, 3, 4, 5મી લાઈનમાં. ચલો, હું એક એક વાક્ય સમજાવું. બધા બરાબર છે. વિચાર કરો હોય તો વિચારવાથી તમને જવાબ મળે. હવે અખ્તરનું ધારો કે પકડીએ ને તો આ વાક્ય પકડો તમે. અખ્તર કહે છે કે કારનો વેગ પ્રચંડ હોવાથી કાર દ્વારા કીટક પર ખૂબ જ મોટું બળ લાગે છે, જેના પરિણામે કીટક મૃત્યુ પામે છે. હવે આ વાક્ય ખોટું છે. એનું કારણ શું? આ વાક્ય ખોટું છે. એનું કારણ શું? જો હવે એનું કારણ હું તમને છે ને મૌખિક તો કહું જ, કારણ કે બંને ઉપર સમાન બળ લાગે વિરુદ્ધ દિશાનું. આટલા કોઈક જગ્યાએ લખેલું હશે, પણ હું તમને અખ્તરની જ લાઈન લઉં ને તો આ રહ્યું જુઓ. અખ્તરે એવું કીધું કે કારનો વેગ પ્રચંડ હોવાથી કાર દ્વારા કીટક પર ખૂબ જ મોટું બળ લાગે છે, જેના પરિણામે કીટક મૃત્યુ પામે છે. આમ જોઈએ ને તો વેગ પ્રચંડ હોય એટલે બળ વધારે લાગે એવું નથી. પ્રવેગ પ્રચંડ હોય ત્યારે બળ લાગે. અહીંયા સાદી ભાષાની અંદર
પહેલા વાક્યમાં જે જવાબ આપ્યું છે ને ત્યાંથી તમારે શરૂઆત કરવી પડે સમજૂતીની. અહીંયા વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે, 100% થાય છે. આપણે અહીંયા કહેવું પડે કે વેગમાન સંરક્ષણના નિયમ પરથી કહી શકાય કે જ્યારે બે વસ્તુઓ અથડાય એટલે કે સંઘાત પામે ત્યારે અથડામણ પહેલાનું વેગમાન બરાબર અથડામણ બાદનું વેગમાન થાય. આમાં એક વસ્તુ એડ કરવી પડે છોકરાઓ. અથડામણ પહેલાનું વેગમાન ખરું, પણ એ કોનું? તંત્રનું. સમજે તમે? તંત્રમાં બંને જણા આવી જાય. બંને જણા મતલબ છે ને આ રીતે નહીં. તમને બતાવું આગળ કોઈ દાખલામાં પદ હોય ને બે વ્યક્તિઓનું, તંત્રનું પ્રારંભિક વેગમાન અને તંત્રનું અંતિમ વેગમાન, આ રીતે. અથડામણ પહેલા બંનેનું કુલ વેગમાન બરાબર અથડામણ બાદ બંનેનું કુલ વેગમાન, એટલે બંનેના સરવાળો કરો તો એ 0 થાય. કોઈ એકનું 0 થાય એ થઈ શકે, દાખલા ઉપર ડિપેન્ડ હોય. પણ તંત્રનું ગણો તો બંનેનું, કીટકનું અને કારના વેગમાનોનો સરવાળો કરવો પડે અથડામણ પહેલાનો, અને કીટકોના અને કારના વેગમાનોનો સરવાળો કરવો પડે અથડામણ બાદનો. પછી તમે બંનેને સરખાવો તો એ સરખું થાય. આ એ વાક્ય હતું, બરાબર? અને સાચું છે, કારણ કે અહીંયા કોઈ બાહ્ય બળ નથી લાગતું, બે જણા જ અંદર અથડાયા. એટલે હવે પહેલું વાક્ય તમને ખબર પડી. પહેલું વાક્ય કે ભાઈ હા એ વાત સાચી છે. હવે જોજો, ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી વેગમાનના ફેરફારનો દળ એ બળનું મૂલ્ય આપે. એટલે હવે આપણે બળની એન્ટ્રી કરાવડાવી કે ભાઈ બળ તો લાગે કે છે, વેગમાનમાં ફેરફાર થશે તો બળ લાગશે. વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થાય એટલે એની પર બળ લાગે. હવે વાક્યની સમજૂતીમાં રાહુલ આવે છે, માટે હું તમને રાહુલ સમજાવી દઉં છું. પહેલા અખ્તરનું કિરણનું પછી સમજાવું છું. હવે રાહુલનો વિચાર સાચો છે. પહેલા રાહુલનો વિચાર ફરી તમને રકમમાંથી વાંચીને કહું. રાહુલ એક નવો વિચાર આપતા કહ્યું કે કાર તથા કીટક પર સમાન બળ લાગ્યું તથા તેમના વેગમાનમાં સમાન ફેરફાર થયો. હવે જુઓ, રાહુલે એવું કીધું કે કાર અને કીટક પર સમાન બળ લાગ્યું. એ વાત સાચું? સાચી વાત છે? હા. યસ, સાચી વાત છે. આપણે ગઈકાલે પણ જોયું હતું કે બળ બંનેમાં સમાન લાગે છે. બરાબર યાદ રાખજો, બળ બંનેમાં સમાન લાગે છે. હવે જે હું બોલું ને થોડુંક સમજજો, બકાવ સ્ટેપ બાય સ્ટેપ, ભૂલ ના થાય, અને મતલબ કે પૂરેપૂરી એકાગ્રતા જોઈશે. આ જે બળ છે ને એ બંનેમાં સમાન લાગે છે, બળ F. પણ F નું જે સૂત્ર છે ને એ છે ma. F બરાબર ma. હવે બળ તો ભલે સમાન લાગે, પણ કીટકનું દળ ખૂબ ઓછું હોય, એટલે કીટકના પ્રવેગમાં જોરદાર ફેરફાર થાય. તમે જુઓ, કાર ઉપર કીટક અથડાય એટલે કીટકની ગતિ 0 થઈ જાય છે કારના અથડાતા સાથે. 0 મતલબ કે 0 ના કહી શકીએ આપણે, પણ અથડાયા પછી એની ગતિમાં ફેરફાર બહુ જ મોટો થાય છે. 0 થાય ને પાછી કારની ગતિ જેટલી રિવર્સમાં થઈ જાય, અને કારને તો અસર જ નથી થતી, કારણ કે આ બહુ કીટકની બિચારાની શું વેલ્યુ, કેટલું જોર કરે. એટલે કીટક ઉપર જે બળ લાગે છે ને એ બળના કારણે તેના વેગમાં જોરદાર ફેરફાર થાય છે. જો હું શું બોલ્યો, વેગ બોલ્યો, પણ વેગ કરતા પહેલા પ્રવેગ બોલું, ચેનલાઇઝ જવું. એટલું બધું જોરદાર બળ લાગે છે કે જેથી એના પ્રવેગમાં જોરદાર ફેરફાર થાય છે. પહેલા એનો વેગ દાખલા તરીકે આ દિશામાં હતો એવું માની લો કે કીટકની સ્પીડ હતી 30 અને કારની સ્પીડ હતી આ દિશામાં ધારો કે 80, અને બંને સામસામે અથડાયા તો કીટકની સ્પીડ પહેલા તો અથડાતા સાથે એની પોતાની સ્પીડ 0 થઈ જાય, પછી એની સ્પીડ રિવર્સમાં 80 થાય, એટલે 110 નો ઝાટકો લાગે. એને પૂછો ને તમે, ભાઈ તને કેટલાના તમરી આવી ગયા, તો કે મને 110 ની જે વેલ્યુ હોય ને એટલા તમરી આવી ગયા. એટલે એના વેગમાન પાછું પછી લઉં, એના પ્રવેગમાં એટલો જોરદાર ફેરફાર થયો, પ્રવેગમાં ફેરફાર થયો એટલે એના વેગમાં પણ એટલો જોરદાર ફેરફાર થયો, અને વેગમાં ફેરફાર થયો એટલે એના વેગમાનમાં પણ જોરદાર ફેરફાર થયો. બતા, અને રાહુલ કહે છે કે તેના વેગમાનમાં પણ સમાન ફેરફાર થાય છે. સમાન એટલે કે આમ તો સમાન શબ્દ અત્યારે એક બાજુ રાખો, કારણ કે આપણે એના વગર બી ખબર પડે છે, સમજાઈ શકાય શબ્દ, પણ તેના વેગમાનમાં બહુ જ મોટો ફેરફાર થયો કીટક ઉપર. સમાન ખોટો છે એવું નથી કહેતો, ખાલી હાલ આપણે જરૂર નથી ચર્ચામાં.
એટલે રાહુલે કીધું એ વાત સાચી છે કે એટલું બળ લાગ્યું તો બિચારો કીટક એ બળના આધારે મળતા પ્રવેગને અને વેગના ફેરફારને સહન કરી શક્યો નહીં. ઓકે, બધાનું મગજ છે ને અહીંયા? યસ સર. ક્લિયર રાખજો, બરાબર સર. સાંભળજો. હું જો 2 લાઈન મતલબ કન્ટિન્યુઅસ બોલું છું ને તો 2 લાઈન બોલવા માટે, 5મી લાઈન બોલવા માટે મારે પહેલી લાઈન થી વિચારવું તો મારે 5મા છેડા સુધી પહોંચું છું. એટલે આ ટોપિક અત્યારે એવો ચાલે છે કે તમે સહેજ બી જો એકાગ્રતા ગુમાવી ને તો તમને ખબર જ નહીં પડે કે કયો છેડો ક્યાં આડ્યો. એમ હવે આગળ વાંચું છું. એટલે આપણે રાહુલે જે કીધું ને સાચું છે, તમને સમજાવી દીધું. ચલો હવે આગળ કેટલે પહોંચ્યા હતા આપણે? આ બીજી લાઈન. હવે શું થયું, કે વેગમાનમાં આટલો બધો જોરદાર ફેરફાર થાય. હવે એનું નાનું બોડી હોય, માપનું બોડી કીટકનું, એ આટલું બધું સહન ના કરી શકે. અથડામણ બી એટલી, ટક્કર પણ એટલી જોરદાર હોય કે સહન ના કરી શકે. એટલે શું થાય, એ કીટક પછી મૃત્યુ પામે. તેથી કીટક મૃત્યુ પામે. આટલી સમજૂતી કે આમ તો પરફેક્ટ લાગે છે, આમાં કઈ ભૂલ નથી. હવે બીજી રીતે જોઈએ આપણે, તો કે બીજી રીતે જોઈએ તો કાર અને કીટકના બનેલા તંત્રનું વેગમાન 0 હોય. તેથી કીટક કારના આગળના કાચ સાથે અથડાયું એટલે કે કીટકની ગતિની દિશા કારની ગતિની વિરુદ્ધ દિશામાં હશે. હવે એ વસ્તુ મેં તમને અહીંયા સમજાવી દીધી છે, એટલે ફરી નથી રિપીટ કરતો. તો કીટકના ગતિની દિશા એ કારની ગતિની દિશાની વિરુદ્ધમાં હશે. એ આઈ જ ગયું એની જોડે છે, એટલે આ સમજૂતી ત્યાં સુધી પહોંચી જ ગઈ. હવે અખ્તરની વાત કરીએ. આમ અખ્તરનું કહેવું ખોટું છે, કારણ કે કાર અચળ વેગથી ગતિ કરે છે. હવે અખ્તરે શું કીધું એ થોડોક ટાઈમ થયો છે, એટલે ફરી હું પણ વાંચી લઉં અને તમે બી રિપીટ કરી લો. અખ્તર એમ કે છે કે કારનો વેગ પ્રચંડ હોવાથી કાર દ્વારા કીટક પર ખૂબ જ મોટું બળ લાગે છે, જેના પરિણામે કીટક મૃત્યુ પામે છે. હવે આ વાક્ય બી કેવું છે કે તમને એક્ઝેક્ટ ખોટું છે એવું નહીં, પણ અધૂરું કહો, ખોટું બી કહી શકાય. એક્ઝેક્ટ ખોટું એવું નહીં, ખોટું બી કહી શકાય. મેઇન સમજણ જ ક્લિયર કરવી જરૂરી હોય છે આવા શબ્દોની અંદર, કે આવા કોન્સેપ્ટમાં. તો અખ્તર એમ કે છે કે કારનો વેગ પ્રચંડ હતો, માટે કીટક પર ખૂબ જ મોટું બળ લાગ્યું. એવું નથી. હજુ એ કીટકે કારની ગતિમાં કોઈ ફેરફાર કર્યો નથી. આપણી સમજૂતી માત્ર ને માત્ર આ બળ ઉપરથી પ્રવેગ પર, પ્રવેગ ઉપરથી વેગના ફેરફાર ઉપર આટલી સુધી જ હોવી જોઈએ. બરાબર, આનાથી વિશેષ ના હોવી જોઈએ. એટલે કારના પ્રચંડ વેગના લીધે અસર થાય છે એવું નહીં, પરંતુ બળ જે લાગે છે બંને ઉપર સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું, એના લીધે જે પ્રચંડ પ્રવેગ પેદા થાય છે અને પ્રચંડ વેગમાં ફેરફાર થાય છે. ફેરફાર અહીં જો અમે લાઈન કરી છે બોક્સ, એના કારણે આ અસર ઊભી થાય છે, કીટક મરે છે. એટલે અખ્તરનું કહેવું ખોટું છે, કારણ કે કાર અચળ વેગથી ગતિ કરે છે. એ વાક્ય બરાબર છે, કાર અચળ વેગથી ગતિ અને ચાલુ જ રાખે છે. એટલે અખ્તરનું કહેવું એ ખોટું છે કે પ્રચંડ વેગ પ્રચંડ હોવાથી કાર દ્વારા કીટક પર ખૂબ જ મોટું બળ લાગે છે. બળ જે છે ને એ એના લીધે ના લાગે. બળ તો જ્યારે ટક્કર થાય એ વખતે એના વેગમાં કેટલો ફેરફાર થાય છે એના આધારે જ લાગે. વેગના કારણે ક્યારે બળ ના લાગે. વેગમાં થતા ફેરફારના કારણે બળની ગણતરી થાય, કારણ કે બળના સૂત્રમાં તમે જુઓ પ્રવેગ છે, એના બીજા કિસ્સા પણ છે, હું આપીશ તો આપણે થોડોક સમય જશે. બાકી અત્યારે તમે સમજી ગયા હોવ તો હું આગળ નહીં વધું. પછી તમે મને એક લાઈનમાં કદાચ પ્રશ્ન થતો હોય તો એ પૂછી શકો, તો એ ચર્ચાના આધારે પાછું 2 પોઈન્ટ સોલ્યુશન આવશે. હવે કિરણની વાત કરીએ. કિરણનું કહેવું પણ ખોટું છે. કિરણે શું કીધું ફરી એક વખત જોઈ લઈએ. કીટકના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્યની સાપેક્ષમાં ખૂબ જ વધારે છે, કારણ કે કીટકના વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાં થતા ફેરફારના મૂલ્ય કરતા ખૂબ જ વધારે છે. હવે જુઓ, કિરણના કેસમાં પણ આ જ વસ્તુ, સાવ ખોટું નહીં. કિરણે એવું કીધું કે કીટકના વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાં થતા ફેરફારના મૂલ્ય કરતા ખૂબ જ વધારે છે. આ વાત તો સાચી છે,
છોકરાઓ આ વાત સાચી છે, ખોટી નથી. એની ઉપરનું વાક્ય બી પહેલા હું ફરી બોલી દઉં. કીટકના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્યની સાપેક્ષમાં ખૂબ જ વધારે છે. એ વાત આમ સાચી જ છે, પણ તમને જે ખોટું કે છે ને એ એક વખત સમજાવું. કિરણનું કહેવું પણ ખોટું છે, કારણ કે કાર અચળ વેગથી જ ગતિ કરે છે, તેથી તેના વેગમાં એટલે કે વેગમાનમાં ફેરફાર ન થાય. હવે આ સમજૂતી થોડીક અત્યારે પેન્ડિંગ રાખો, પણ આપણે એટલું જ માનો કે કાર અચળ વેગથી ગતિ કરે છે એવું નથી, કારના વેગમાં સામાન્ય ફેરફાર થાય છે. કારના વેગમાં સામાન્ય ફેરફાર થાય છે, તેના વેગમાનમાં ફેરફાર ન થાય એવું નથી. એટલે કિરણે જે આમ સમજૂતી આપી ને આપણને એ 90% સાચી. એનું કારણ તમને કહું. અમુક વખત દાખલાની અંદર કેવી રીતે અવગણીય સ્થિતિ હોય ને, ધારો કે કીટકનું અને કારની અથડામણમાં કીટક પોતે કારના વેગમાનમાં જાજો ફરક કરી શકે નહીં. એ વાત સાચી કે ખોટી? કીટકનું એટલું જોર ખરું કે કારના વેગમાનમાં ફેરફાર કરી શકે, કે કારનામ હલાઈ દે? નહીં ને. પણ કીટકની જગ્યાએ કબૂતર અથડાયું હોય તો કાચ ફોડી નાખે, અને એની જગ્યાએ નીલગાય અથડાયું હોય તો ફંગોળે જે આખી ગાડી. એટલે કીટકનું માત્ર કીટકના કેસમાં જ આ લોકોએ એવી છૂટછાટ લીધી અને ચોખવટ આમણે આપી કે કાર અચળ વેગથી જ ગતિ કરે છે, કારણ કે કીટકનું જોર એટલું નથી, એટલે એને કારના વેગમાં ગતિમાં પોઈન્ટમાં ફેરફાર કર્યો હોય એટલે એને જવા દીધું છે. પણ હકીકતની અંદર કિરણે જે કોન્સેપ્ટ કીધો ને એ સાચો છે કે કીટકના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય, અહીં વેગમાન શબ્દ છે, જુઓ, વેગ પછી માન છે, અને કૌંસમાં જે કારણ આપ્યું છે ને એમાં ખાલી વેગ છે. એટલે આમ બંને વાક્યો એક જ, પણ અહીં વેગમાન સમજાવ્યું છે ને વેગ સમજાવ્યું છે. કીટકના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્યની સાપેક્ષમાં ખૂબ જ વધારે છે. એ વાત સાચી છે બખા, ખોટી નથી. અને જો અહીં ઉપર આ વાક્ય તમને રકમમાં સ્પષ્ટ આપ્યું છે કે અખ્તર અને કિરણ આ સ્થિતિ પર વિચાર કરે છે, અને કિરણ એવું કહે છે કે, એટલે આ વાક્ય ખોટું નથી, પણ કેવું છે કે અંતે આપણે કારની સ્પીડ અચળ રાખવાની છે, તેથી તેના વેગમાં એટલે કે વેગમાનમાં ફેરફાર ન થાય એવું આપણે માનવાનું છે. માનવાનું પણ વ્યવહારિક છે, કારણ કે કીટક પોતે બહુ અસર કરી શકે નહીં કારની ગતિમાં. બરાબર? એટલે હવે કેવું છે કે આ તો એટલી બધી ચર્ચા ભેગી મેં તમને સમજાવી, જેટલું મને ખ્યાલ આવતો ગયો, જેટલું હું વાંચતો ગયો, હું તમને એ મુજબ સમજાવતો ગયો. પણ આ 3 પ્રશ્નો જુદા જુદા છે છોકરાઓ, અને આવા પ્રશ્નો તમારા મગજની કડી કરી નાખે. તમે જેટલું વિચારો એટલું તમને નવું નવું અંદરથી અમૃત મંથન થતું જાય ને અમૃત મળતું જાય. એટલે આટલી સમજૂતી અત્યારે મેં તમને મારા લેવલે કીધી. આમાં બધો નિચોડાઈ ગયો. એક પ્રશ્ન પૂછાય કે 3 પ્રશ્નો પૂછાય, બધો નિચોડાઈ ગયો. હવે તમે તમારી જાતે આની પાછળ વિચાર કરો, તમારી જાતે નોટબુકમાં એનું વિશ્લેષણ કરો. તમારે પ્રતિક્રિયા આપવાની જ છે. સૂત્રોનો ઉપયોગ કરો, જેમ હું આ બધા સૂત્ર લખું છું એવી રીતે ઉપયોગ કરીને તમે તમારી ભાષામાંનો જવાબ બનાવો. બાકી અત્યારે આપણે આ જે છે બધું એ કમ્પ્લીટ 3 જવાબ મેં તમને સમજાવી દીધા છે. સૌથી પહેલો જવાબ હું ફરી કહું, રાહુલને જે વિચાર આવ્યો એ લાસ્ટ. હવે હું ફરી એક જવાબ, અચ્છા એક કામ કરો, 5 મિનિટ તમને આપું છું, તમે એનો જવાબ અને પ્રશ્ન બંને વાંચો પહેલા, અને થોડીક ચર્ચા કરવી હોય તો કરો મારી પાસે. કોઈને પર્ટિક્યુલર પ્રશ્ન હોય તો એની ઉપરથી વધારે સચોટ આન્સર મળશે તમને. પછી આપણે એને અટકાઈએ અને આગળ વધીએ. બાકી રાહુલનું જે કહેવું છે એ સાચું છે, મેં તમને સમજાવી દીધું. અને હજી સાંજે ખબર પડશે. ધીરે ધીરે 2 વાર 3 વાર લખશો, વિચારશો, પછી તમને પરફેક્ટ ખ્યાલ આવશે. એટલે એટલા માટે જ મેં લાંબુ કર્યું અત્યારે. બાકી આ 2 જ મિનિટમાં ટોપિક પતે, પણ આપણે 15 મિનિટ કાઢી ચર્ચા કરીને તમે શાંતિથી ફરી વિચારી લો.
બોલો, કોઈને કઈ કેવું છે? કોઈ ક્વેશ્ચન? ભૈલાઓ? નો સર. હે ધ્યાનુ, સાનવી, બીજા જેટલા પણ છે અહીંયા મને અમુક જ આઇકોન દેખાય. તમે છે ને સ્ક્રીન ઉપર મારી જે અત્યારે પીડીએફ શેર કરેલી છે ને એને પિન કરો બકા. પિન કરી અને આખી સ્ક્રીન ઉપર તમને એ દેખાવું જોઈએ. બીજા કોઈના આઇકોન દેખાય અને જગ્યા નાની ના કરશો. પાર્થ, ખબર પડી તને? યસ સર. રિદ્ધિ? યસ સર. જો હવે હું તમને છેલ્લે ફાઇનલ કોમેન્ટ આપું છું આ દાખલાની. ફાઇનલ કોમેન્ટ હું તમને આ દાખલાની છેલ્લે આપું છું. સાંભળજો કમ્પ્લીટ. જુઓ, કાર અને કીટક જયારે અથડાય ને, આ બધું પેલા કાઢ નાખું સમજૂતી. કાર અને કીટક જયારે અથડાય ને એ વખતે હું પૂછવાનો જવાબ આપો. કાર અને કીટક બંને અથડાય છે ખરા? યસ સર. હા, અથડાય. સાદા સાદા પ્રશ્નો અથડાય. અચ્છા, હવે બંનેના વેગમાં ફેરફાર થાય? યસ સર. નો સર. નો સર. નો સર. કેમ ના થાય? કારણ કે સર કારની પણ ઝડપ અચળ છે અને જે કીટક હતી એની પણ ઝડપ એની અચળ જ છે ને. સર બંનેમાં ફેરફાર થશે વેગમાનમાં, પણ સમાન જ થશે. ના, એ વાક્ય ખોટું છે. ઋષિનું વાક્ય પણ ખોટું છે. ફરી તમને પ્રશ્ન પૂછું, અથડામણ થશે? હા. અથડામણ થયા બાદ બંનેના વેગ બદલાશે? કારનો વેગ અને પેલા કીટકનો વેગ? યસ સર. યસ સર. સમજાવો તમે? બિલકુલ ખોટું પડે ને મને એમાં વધારે મજા આવે છે, કારણ કે તમે એટલું તો ખોટું એ સમજેલા છો, તો તમે સમજેલા હોવા જરૂરી છે કઈ પણ. બોલો, બંનેના વેગમાં ફેરફાર થશે? અથવા બંનેના વેગમાનમાં ફેરફાર થશે? વેગમાનમાં થશે ફેરફાર. સર. જો હું તમને સમજાવું. તમને અહીં જે બે વાક્યો આપે છે ને, અખ્તર એવું કહે છે કે ભાઈ કાર અચળ વેગથી ગતિ કરે. અખ્તરનું વાક્ય ખોટું છે એ જવા દો, પહેલા તમને રકમ કહું. રકમમાં કાર અચળ વેગથી ગતિ કરે છે એ ક્યાં લખ્યું છે? જો અહીં જે એવું કારણ આપ્યું છે જવાબમાં, અખ્તરનું કહેવું ખોટું છે કારણ કે કાર અચળ વેગથી ગતિ કરે છે. કિરણનું કહેવું પણ ખોટું છે કારણ કે કાર અચળ વેગથી જ ગતિ કરે છે. તેથી તેના વેગમાં એટલે કે વેગમાનમાં ફેરફાર ન થાય. આ બંને વાક્યો છે ને કેવા છે ખબર છે? અધૂરા છે. બરાબર યાદ રાખજો, આ બંને વાક્યો અધૂરા છે. ઉપરનું સાચું હું ના નથી કહેતો, પણ આ બંને વાક્યો અધૂરા એટલા માટે છે કે એવું ક્યારેય શક્ય જ નથી કે કાર અચળ વેગથી ગતિ કરે છે એવું એ તમારે કારણ ના આપી શકો. કાર અથડામણ પહેલા અચળ વેગથી ગતિ કરતી હતી. અથડાયા પછી દાખલા તરીકે કારની સ્પીડ એવું માનો 80 હોય ને, તો અથડાયા પછી એની સ્પીડ છે ને 79.90 થાય. મેં ખાલી 10 પૈસાનો ફેરફાર કર્યો છે, પણ એટલો થાય જ. કીટકનો રોલ એટલો છે જ, કારણ કે કીટક જોડે દળ છે ને. કીટક પોતે એક તંત્રનો ભાગ છે. બે ભાગ છે અહીંયા, કાર અને કીટક. એટલે એ કારની સ્પીડને તોડી તો દે જ, ઘટાડો તો કરી જ દે ભાઈ. એટલે આ બંને વાક્યો જે છે ને બકા, એ કેવું છે? આમ સાચા, પણ કેવા સાચા ખબર છે? આ બીજા કિરણે બી એવું કીધું કે કાર અચળ વેગથી ગતિ કરે છે, તેથી તેના વેગમાં એટલે કે વેગમાનમાં ફેરફાર ના થાય. ના ભાઈ, એવું ના હોય. વેગમાનમાં ફેરફાર થાય જ, પણ એટલો સૂક્ષ્મ થાય કે એ અવગણી શકાય એવું હોય.
અને પેલા બિચારા કીટકને એવું છે ને કે એના વેગમાનમાં એટલો બધો ફેરફાર થાય ને કે એ અવગણવાની વાત જ નહીં, મરી જ જાય તરત જ. બોલો, ખબર પડી? Yes, sir. ઓકે, ચાલો આજનો દાખલો, આજનો આપણો અડધો કલાકનો sir. ટાઈમ, લગભગ 30 મિનિટ જેવી ચર્ચા, એ ખાલી 5 લીટી 6 લીટી ઉપર